હેલો, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ। દુનિયાદારીના આ મેળામાં દરેક વ્યક્તિ પોતાની મથામણ છે। અજીબ છે આ સમય। અહીં લોકોને સલાહ આપવી ગમે છે, પણ સાથ આપવો નહીં। સંબંધો હવે જરૂરિયાતની કસોટી પર કસાય છે। સાચું જ કહેવાયું છે કે અહીં પોતાને જ પોતાનું નડ્યું છે। શું ખરેખર આ દુનિયાદારીમાં કોઈ ફાવ્યું છે? તો આજની કવિતા છે, દુનિયાદારીમાં કોણ ફાવ્યું છે? દુનિયાદારીમાં કોણ ફાવ્યું છે? અહીં પોતાને જ પોતાનું નડ્યું છે। કર્મનો સિદ્ધાંત બધાને જ મોઢે જ છે। કર્મનો સિદ્ધાંત બધાને જ મોઢે જ છે। વાવો તેવું લણો સૌ જાણે છે। વાવો તેવું લણો સૌ જાણે જ છે। જાણે યાદ રાખવા જ લોકોએ જાણ્યું છે। દુનિયાદારીમાં કોણ ફાવ્યું છે? સમજદાર બધા છે સમજણ દેવા। સમજદાર બધા છે સમજણ દેવા। બાકી કોઈને ક્યાં છે લેવા દેવા? બાકી કોઈને ક્યાં છે લેવા દેવા? આ તો શરમમાં હાથ પકડી ચલાયું છે। આ તો શરમમાં હાથ પકડી ચલાયું છે। દુનિયાદારીમાં કોણ ફાવ્યું છે? ઘડીકમાં હરિયાળા પ્રદેશ જેવા, તો ઘડીકમાં ભયાનક જંગલ જેવા। ઘડીકમાં હરિયાળા પ્રદેશ જેવા, તો ઘડીકમાં ભયાનક જંગલ જેવા। સંબંધોમાં પણ સ્વાર્થ પ્રમાણે જામ્યું છે। સંબંધોમાં પણ સ્વાર્થ પ્રમાણે જામ્યું છે। દુનિયાદારીમાં કોણ ફાવ્યું છે? સાથે વધુ સમય ફાવતું નથી ને એકલા કોઈને જામતું નથી। સાથે વધુ સમય ફાવતું નથી ને એકલા કોઈને જામતું નથી। આ તો જરૂર પડે ત્યારે જ સંભાળણું છે। આ તો જરૂર પડે ત્યારે જ સંભાળણું છે। દુનિયાદારીમાં કોણ ફાવ્યું છે? દુનિયાદારીમાં કોણ ફાવ્યું છે? અહીં પોતાને જ પોતાનું નડ્યું છે। દુનિયાદારીમાં કોણ ફાવ્યું છે? થેન્ક યુ। પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।